मनरेगा कौभांड मामले सौथी मोटा समाचार આવી રહ્યા છે। મંત્રી બચ્ચુ ખાબડના પુત્રોના જામીન મંજૂર થઈ ગયા છે। કૌભાંડી મંત્રી પુત્રોના જામીન મંજૂર થયા છે। દાહોદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે બંને પુત્રોના જામીન મંજૂર કર્યા છે। દાહોદની જે કોર્ટ છે તેના દ્વારા 50,000ના બોન્ડ પર બંને કૌભાંડી મંત્રી પુત્રોને મુક્ત કરવામાં આવ્યા છે। બળદેવ ખાબડ અને કિરણ ખાબડ બંનેના જામીન મંજૂર થઈ ગયા છે। બચ્ચુ ખાબડના બંને દીકરાઓ છે કે જેમની પર 71 કરોડ રૂપિયાની પહેલી ફરિયાદ નોંધવામાં આવી હતી। પોલીસ દ્વારા એ બંને પર ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરવામાં આવી હતી। જો કે મંત્રીના બંને દીકરાઓના જામીન મંજૂર થઈ ગયા છે। જી હા, મનરેગા કૌભાંડમાં રૂપિયા 71 કરોડનું સરકારના પૈસાનું બૂચ મારી દેનાર મંત્રીના બંને દીકરાઓને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે। મંત્રીના બંને દીકરાઓના કોર્ટને જામીન મંજૂર કર્યા છે। 50,000 રૂપિયાના બોન્ડ હેઠળ બંને કૌભાંડી પુત્રોના જામીન મંજૂર થયા છે। મનરેગાની અંદર દાહોદ અને તેની આજુબાજુમાં કરોડો રૂપિયાનું કૌભાંડ મંત્રીના પુત્રોએ કર્યું હતું અને તેની સાથે અનેક રાજકીય માણસોના પણ નામ સામે આવે તેવી પરિસ્થિતિમાં હતી। પોલીસે તપાસ કરી રહી હતી સમગ્ર મુદ્દે, જેમાં મંત્રી પુત્રો પર 71 કરોડ રૂપિયા સાથેની ફરિયાદ પણ નોંધી દેવામાં આવી હતી અને બંને મંત્રી પુત્રોને જેલના હવાલે પણ ધકેલી દેવામાં આવ્યા હતા। બંને મંત્રી પુત્રોએ જે જેલ એમના બાપુજીએ બનાવી હતી, એમના પિતાજીએ બનાવી હતી, એ પિતાજી દ્વારા બનાવેલી જેલની હવા ખાધા બાદ મંત્રી પુત્રો હવે જામીન પર મુક્ત થયા છે। 50,000 રૂપિયાના જામીન પર બંને મંત્રી પુત્રોને છોડી દેવામાં આવ્યા છે। હાલ જામીન પર બહાર રહેશે અને જેલમાંથી તેઓ હવે છૂટશે, પરંતુ કોર્ટે એમની પાસે 50,000 રૂપિયાના જે બોન્ડ છે બોન્ડ પણ માંગ્યા છે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।